પાંડેસરા પોલીસ સ્ટેશનના ફરિયાદીનો વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર કરવાના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4, સુરત શહેર, મદદનીશ પોલીસ કમિશનર એસ ડિવિઝન નાઓએ શરીર અને મિલકત સંબંધી ગુનાના કામના આરોપીઓને પકડવા સૂચના આપી હોય. સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ. હુદડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ટી. પુરાણીના તપાસમાં હતા. તે દરમિયાન એએસઆઈ દિગંબર પુડલિંગ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ મોતીભાઈએ ટેકનિકલ વર્કઆઉટને આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2025 બીએનએસ સન 2023ની કલમ 64(2), એમ 7478-115(2), 35(1) અને 3 મુજબના કામના આરોપી હેમુપ્રસાદ ઉર્ફે મોન્ટુ ગણેશ પ્રસાદ માલી, ઉંમર 35, રહેવાસી બરફ ફેક્ટરી, ગભેણી રોડ, સચિન GIDC, મૂળ ગામ સતના, MP ને પકડી પાડેલ છે.